બનાસકાંઠામાં 15 પેઢીઓના ખાદ્યતેલ અને ઘીના નમૂના નિષ્ફળ ગયા છે। ડીસા અને પાલનપુરની પેઢીઓના નમૂના નિષ્ફળ થયા છે। 14 લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો। 15 પેઢીઓના ફૂડ સેમ્પલ સબસ્ટેન્ડર્ડ નીકળ્યા છે। સંવાદદાતા મોગજી ફોનલાઈન પર જોડાયા છે। મોગજી, બનાસકાંઠામાં 15 પેઢીઓના ખાદ્યતેલ અને ઘીના નમૂના નિષ્ફળ ગયા છે, શું વિગતો? જેને આ બનાસકાંઠામાં ફૂડ વિભાગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં જિલ્લાની 15 પેઢીઓના ખાદ્યતેલ અને ઘીના સેમ્પલ લેવામાં આવ્યા હતા, જે સેમ્પલ ફેલ થયા છે। એટલે કે જે ડીસા અને પાલનપુરની જે અલગ અલગ પેઢીઓ હતી તેમના જે સેમ્પલ લેવામાં આવ્યા હતા તેમના નમૂના ફેલ થયા છે। જે પ્રમાણે ફૂડ વિભાગ દ્વારા અમર ઇન્ડસ્ટ્રીઝ, સિયા માર્કેટિંગ અને ઘનશ્યામ ડેરી, જલારામ એન્ટરપ્રાઇઝ, સદીમા ડેરી પ્રોડક્ટ જે હતી તે પાલનપુર અને જે ડીસાની પેઢીઓ હતી તેમના જે કાર્યવાહી દરમિયાન જે નમૂના લેવાના હતા તે નમૂના લેવામાં આવ્યા હતા અને તે તમામ પરીક્ષણ માટે મોકલાયા હતા, જેમાં 15 પેઢીઓના આ નમૂના સબ સ્ટાન્ડર્ડ જાહેર થયા હતા અને તેને લઈને ફૂડ સેફ્ટી હેઠળ ફૂડ વિભાગે જે કાર્યવાહી કરી છે અને અત્યારે જે પ્રકારે 14 લાખનો જે મુદ્દામાલ છે તે સીઝ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। બિલકુલ મોગજી, જાણકારી બદલ આભાર।